નમસ્કાર, આ સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં આવેલ ઉન્નતિનગરમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક નગરપાલિકા સભ્યએ આ અંગે સ્થળ પર જ પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાસો આપ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં ઉન્નતિનગર વિસ્તારમાં ગટરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ આશરે 1 વર્ષ પૂર્વે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા ગટરનું પાણી રસ્તા ઉપર ફરી વળવાની સમસ્યા સર્જાઈ છે. રહીશોએ સ્થાનિક નગરસેવકો સામે બેદરકારીના આક્ષેપો પણ કર્યા છે. સ્થાનિકોના આક્ષેપોની વચ્ચે સ્થાનિક નગરપાલિકા સભ્ય વિનય વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર લાઇનની ચાલી રહેલી કામગીરીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે અને તંત્ર દ્વારા તેને દૂર કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિનય વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક વિપક્ષી તત્વો દ્વારા તેમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવા સ્થાનિક લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રેસ કોન્ફરન્સ રાખવાનું કારણ અને એ પણ આવા રોડ પર રાખવાનું કારણ કે પત્રકાર અને ન્યૂઝ ચેનલના માધ્યમથી હું મારે વોર્ડની પ્રજાને અને સમગ્ર જિલ્લાની પ્રજાને હું કહેવા માંગુ અને સાચી હકીકત સ્થળ પર બતાવી શકાય એના માટે હું આજે અહીંયા રાખવામાં આવી છે. ખાસ કરીને વાત કરું તો વોર્ડ નંબર 2 માં ગઈકાલે જે ન્યૂઝ ચેનલ પર જે મારા વિરુદ્ધમાં એટલા માટે મારા વિરુદ્ધમાં કહું છું કે એ ઇન્ટરવ્યૂમાં ફક્ત મારું વ્યક્તિગત નામ લઈને અભદ્ર ભાષામાં જે ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે એ ખૂબ દુઃખદ બાબત છે અને આ ઇન્ટરવ્યૂ આપવામાં નથી આવ્યું, આ અપાવવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરું તો અમે વોર્ડ નંબર 2 ના સભ્ય છે, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પણ છું અને હાલમાં પણ સભ્ય છું. ગઈ ટર્મમાં અમે ઊભા રહેલા ત્યારે મને 700 જેટલા મતથી લીડ આપવામાં આવી હતી આ વોર્ડના પ્રજાજનોએ અને આ વખતે એ લીડમાં વધારો કરીને 850 જેટલા મતથી મને લીડ આપીને આ વિસ્તારના લોકોએ મને ચૂંટી લાવ્યા છે. મિત્રો, જ્યારે આ સમસ્યા ગઈકાલે બની ત્યારે જે લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યું છે એમના ખભા પર બંદૂક મૂકીને ફોડવામાં આવી છે, એમનો ખભો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણ કે જ્યારે આ છેલ્લા 10 દિવસનો સમસ્યા નથી, આ છેલ્લા 2 મહિનાની આ સમસ્યા છે અને એ સમસ્યાનું કારણ પણ હું તમને જણાવું કે વોર્ડ નંબર 2 માં તારફળિયા ઉન્નતિનગરની સામેવાળી ગલીમાં અમે 3 જગ્યાએ નવી ડ્રેનેજ લાઇન નાખી છે. આ ડ્રેનેજ લાઇન નાખવા પછી જ્યારે આ ચૌટા નાકા આપ જુઓ કે આ સ્તર મારી પાછળ જે સ્તર છે ત્યાંથી લઈને ચૌટા નાકા પમ્પિંગ સુધીની ડ્રેનેજ લાઇન 20 ફૂટ ઊંડી છે અને એ બેસી ગઈ હતી. એટલે કે આનું પાણી આગળ સુધી જતું ન હતું. એટલા માટે અમને યુદ્ધના ધોરણે ચોમાસા હાલમાં બેસવાની તૈયારી છે ત્યારે એના પહેલા અમે આ કેવી રીતના આ સમસ્યાથી લોકોને છુટકારો અપાય એના માટે યુદ્ધના ધોરણે આ કામ અમે ચાલુ કરાવ્યું હતું અને હાલમાં આપ જોઈ શકો છો કે એ પૂરું થઈ ગયું છે અને હાલમાં આ પૂરું થયા બાદ રોડની કામગીરી બી ચાલુ છે જે ટૂંક સમયમાં અહીંયા આ કામ પણ પૂરું થશે. ત્યારે આજે આપ જોઈ શકો છો કે જે સ્તરે જે ગઈકાલે પાણી ઉભરાતું હતું એ સ્તર પર આજે સદંતર પાણી નથી. એનું કારણ એ કે ત્યાંના લોકોને અને ત્યાં જે વિરોધ જે સામે પક્ષમાંથી જે ચૂંટણી લડ્યા હતા એમના છોકરા ત્યાં આગળ જઈને આ લોકોની પાસે ઇન્ટરવ્યૂ અપાવડાવ્યું છે. એ નામ તમે જાણો છો, તમારે કદાચ એ ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા હશે. એટલે કે એ ત્યાં આગળ ઇન્ટરવ્યૂ અપાયું છે. જ્યારે 2 મહિનાથી તકલીફ હતી ત્યારે એમની પાસે કોઈ ગયું નથી અને જ્યારે મેઇન રોડ પર જ્યારે આ પાણી એમને ખબર છે કે આ સમસ્યા આના કારણે છે ત્યારે તેઓ અહીંયા જોયું એમને કે આ સમસ્યા પૂરી થઈ ગઈ છે તેમ છતાં પણ તેમને આ ખોટી રીતના રાજનીતિ કરીને અને વ્યક્તિગત મારા વિરુદ્ધમાં ફક્ત વિનય વસાવા વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં એમને ઇન્ટરવ્યૂ અપાયું છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે. આ લોકશાહીમાં સૌને પોતાની રજૂઆત કરવા માટે પૂરેપૂરો અધિકાર છે. આપને ટાર્ગેટ કરેલા છે. હા, કોણ જે વ્યક્તિ છે અમને તો ખબર જ છે પણ આમ પબ્લિકને ખબર નથી તો એનું નામ બતાવો આપ. એ પ્રજા જાણે જ છે, અહીંની વોર્ડની પ્રજા જાણે જ છે. કોંગ્રેસના
જે હારેલા ઉમેદવાર છે એમનો દીકરો આ બધું કરાવ્યું છે અને જ્યારે ચેનલવાળા ગયા હતા ત્યારે પણ તેઓ સાથે જ હતા. એટલે આ સદંતર ખોટી બાબત છે. વ્યક્તિગત ટાર્ગેટ કરવો એ રાજનીતિમાં ખોટું ષડયંત્ર છે અને સખત શબ્દમાં હું વખોડું છું. બાકી પ્રજાના પ્રશ્ન અમે આજે જે પણ અમારા વિરુદ્ધમાં જે પણ બોલ્યા છે અમને એનું કોઈ દુઃખ નથી, પરંતુ વ્યક્તિગત જે રીતના આ લોકોએ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરાવી છે એનું દુઃખ છે અને આવી રાજનીતિ ન કરવી જોઈએ. અને અમે આનો જવાબ અમે અમારી પ્રજાના કામ કરીને, અમે જનપ્રતિનિધિ છે, લોકોના કામ કરીને અમે એમના કાર્યને પૂરા કરીને સમર્પિત રહીને અમે પણ આગળ પણ કામ કરતા રહીશું અને જે પણ કંઈ સમસ્યા હોય એને પૂરી કરતા રહીશું.